It is end of dreams, not the end of life. સ્વપ્નાઓને તૂટી જવાની ટેવ છે. સ્વપ્ન હોય છે તૂટવા માટે, સ્વપ્ન હોય છે જોવા માટે, જોઈને રાજી થવાનું, કાં તો જોઈને નારાજ થવાનું, દુઃખી થવાનું. સાચી વાત કહું, सपने तो सपने हैं, आखिर किसे इसे साकार किया है. સ્વપ્નાઓને તૂટવું એ સહજ છે. જેમ સૂરજનું ઉગવું ને પ્રકાશનું આવવું સહજ છે, એમ સ્વપ્નાઓ નું તૂટી જવું, that is very normal. સ્વપ્ન જોયું અને એ સિદ્ધ થઈ ગયું, સાકાર થઈ ગયું. હા, તો એ કંઈક નવું છે, એ કંઈક બધા કરતા જુદું છે. સ્વપ્ન તો લાખો માણસો જુએ છે, પણ બધાના સિદ્ધ નથી થતા. તો દરેક માણસ પોતાની પત્ની માટે તાજમહેલ ના બાંધે, તો દરેક માણસ પોતાના બચ્ચાને રમવા માટે કોઈનો હીરો ના આપે. જો સ્વપ્ન જ સિદ્ધ થતા હોય તો દરેક ઘરના આંગણામાં એક ગાડી ન હોય. નથી થતું. સ્વપ્ન બધાએ જોયું હોય છે. દરેકના સ્વપ્નમાં યુવાનીની ઉંમરમાં વિશ્વ સુંદરીઓ રોજ આવતી હોય છે. જિંદગીમાં આવે છે? નથી આવતી ને. સ્વપ્નોને તૂટવાની ટેવ છે. સાચું કહું, માણસ બહુ કમજોર છે. સાચે સાચ, બહુ ઈમાનદારીથી કહું તો એનામાં એટલી તાકાત નથી કે જે બધું જુએ બધું મેળવી લે. 5-10 બેડરૂમનો બંગલો, 50 લાખ, 1 કરોડ, 2 કરોડની ગાડી, 1 કરોડના દાગીના, આવું બધું મેળવી લે. એવી એની તાકાત નથી હોતી. એટલે આવું બધું જે લોકોનું જોયું હોય છે ને, એ બધું જ એને રાત્રે સ્વપ્નમાં જોવા મળે. ઘણા લોકો તો દિવસે ખુલ્લી આંખે પણ આવા સ્વપ્ન જોતા હોય છે. દેટ ઇઝ કોલ્ડ મુંગેરી લાલ કે હસીન સપને. એ સિદ્ધ નથી થતા. એટલે આપણે જે ધારીએ એવું ન થાય. આપણે ધાર્યું હોય હું અબજોપતિ તો ના થવાય. આપણે ધાર્યું હોય મારી પત્ની વિશ્વ સુંદરી હોય, ના મળે. આપણે ધાર્યું હોય કે હું યુનિવર્સિટીમાં પહેલો આવું, ના અવાય. આપણે ધારીએ કે કોઈ કંપની મોટી હું શરૂ કરું, ના થાય. આવું બધું જ બનશે જિંદગીમાં. દરેક તબક્કે આવું બનશે. તમે ધારશો એ થશે જ નહીં. એ તો કુદરત છે, એ તો જિંદગીની મજા છે. બનશે નહીં. પણ જિંદગીનો અંત નથી આવી જતો. અંત નથી આવી જતો. જે કંપની બનાવી દઈશું, અરે ના બની તો કઈ નહીં, એ કંપનીમાં નોકરી કરીશું. ગાડી નથી તો કોઈ વાંધો નહીં, સરકારની બસ એ બી 70-80 લાખ 1-2 કરોડની છે, એમાં ટિકિટ કપાઈને ફરીશું. પહેલો નંબર યુનિવર્સિટીમાં ના આવ્યો તો કશો વાંધો નહીં, ફર્સ્ટ ક્લાસ આવ્યો, પાસ થયા, એમ જીવીશું. વિશ્વ સુંદરી ન મળી તો શો વાત છે, જે મળી એ સુંદરી.
સ્વપ્ન તૂટી જવાથી જિંદગી અટકી નથી જતી. જિંદગીનું ચાલતા રહેવું એ જિંદગીનો ધર્મ છે અને આપણે એ જ જીવવું જોઈએ. આવું થશે, શું કામ નિરાશ થઈ જઈએ? અરે બધું તો આયા કરે, વિચાર્યા કરીએ. બધું જ વિચારીએ એ થવાનું નથી. જે છે એમાં સુખ લેવા માંડીએ. આપણું જ છે, જે છે એને જ પ્રેમ કરીએ. એને જ, એ જ મારું. હું તો એવું કરું, એ જ મારું સ્વપ્ન હતું. જે મળ્યું એ જ હતું. એ બીજું કઈ નહોતું. ભલે મેં ગમે તે જોયું હોય, ભૂલી જવું. નિરાશ થવાની જગ્યા જ નથી. બસ મને તો એટલું યાદ છે, તૂટ્યા કરે સપના, આવ્યા કરે, જોયા કરીએ, તૂટતા જોયા કરીએ, પાછા ઊભા થઈ જઈએ, ફરી પાછી જિંદગીને ફરી પાછા દોડતા દોડતા જ્યાં સુધી દોડાય ત્યાં સુધી લઈ જઈએ.